મિલે બીજી વાર ધ્યાન રાખજો, બીજી વાર નહીં કરતો આ વસ્તુ. નહીં તે મૂક્યો છે ને મને કહે છે તું હજુ ખોટી ટ્રીપ ની મજા બગાડમાં યાર તું. કોણ બગાડે છે? તું અત્યારે ક્યારનું આમ ત્યાં પાટલા વીખી નાખ. સિરિયસલી શું આ ડિસિઝન લીધું છે આપણે? મેં તો પહેલા જ ના પાડી હતી કે આ ધંધા ના કરાય. એને ચૂ આને નીચે જવા દે, આને ક્યાં ઉપયોગ કરવો આપણે? જે એકદમ મને એવું લાગે છે કે હું 80s 90s ના ટાઈમમાં આવી ગયો છું ટ્રાવેલ કરીને. क्या कर रहे हो? किसी का साइकिल लेकर आए हो आप लोग? क्या कर रहे हो? कुछ नहीं. ऐसे ही बैठे हो? खेती करते हो? हाँ हाँ. क्या है? खाली पी लिए बोला. ખાલી પીલી. તડ થશે. મમ્મી એવું કીધું છે કે તડ થાય ને જીરું પછી હિંગ નાખવાની. હું જસ્ટ હજી જો કપડાં ધોઈને આવ્યો છું અને ત્યારથી કાજુ, ત્યારથી આ છોટું જે છે એ નાના નાના બધા કામ કરે છે. તો હવે સરસ મજાના ડિનર બાદ અમે કાવો પીવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આમ બહુ ફાઇન લાગતા હતા, આવું કરતા હતા રિયલ લાગતું હતું. વિકાસ થાય આવી રીતે Good morning. Good morning. You sleeping? તમે જોઈ શકો છો અમારી સવાર થઈ ગઈ છે. કેટલી જબરદસ્ત ઠંડી છે અને ફોગ પણ એટલી જબરદસ્ત છે. અમે લોકો આ જગ્યા પર રાતે સૂતા હતા. પાછળ મારી ગાડી છે. જસ્ટ હજી એમાંથી બહાર નીકળો છું અને મોઢામાંથી ફોગ એટલી નીકળે. પેલી સાઈડ મારી પાછળ સાઈડ રિવર છે અને રિવર ઉપર એટલું ફોગ જામી ગઈ છે. તો લકીલી એવું થાય છે કે એની જગ્યા બહુ સારી ચોઝ કરી દીધી. આખું સેટઅપ કરતા નથી. બીજી ગાડી રૂકી જાય. મિલ્ટર વચ્ચે પડી લીધું. નહીં
એ મજા આવે શાંતિવાળી. હા મને એવું થાય કે આપણે સાચું ડિસિઝન લીધું. એ મગજ મારી ગયું, કેટલી શાંતિ લાગે આમાં. જે તળાવ છે ને એમાં મગર છે. એ સેકન્ડ ફ્લોર पे કપડે પડે એ ઉતારે છે અત્યારે સાહેબ. નાવા જવાની તૈયારી ચાલે છે. નીચે ઉતારતા આળસ આવે છે એટલે જો જુગાડ. હું જસ્ટ હજી જો કપડાં ધોઈને આવ્યો છું અને ત્યારથી કાજુ ત્યારથી આ છોટું જે છે એ નાના નાના બધા કામ કરે છે. જેવી રીતે કિચન સાફ કરવું, ગાડી સાફ કરવી, બેડ સરખો કરવો, પછી આ બધું એને નાના મોટી વસ્તુ જો આ બધી અંદરની સાધન સામગ્રી, પછી અમારા બેડશીટ હોય, બ્લેન્કેટ હોય એ બધું તડકે નાખી દીધું સુકાવા. પછી આ ટોયલેટ સીટ ને બધું બહાર આવી ગયું, અંદર બધું ક્લીન કરી નાખ્યું. અને હું કપડાં ધોઈ નાહીને રેડી થઈને જસ્ટ આવી ગયો અને ખાલી વ્યૂ જોવો. અને અહીંયા જો કાજલે બધું સાધન સામગ્રી બહાર લઈ લીધી છે જમવા માટેની. આ સંતરાઓ છે જેને રસ્તામાંથી લેતા હતા, આદુ, વટાણા, ટમેટા, ડુંગળી, બટાકા, બધી જ વસ્તુ અહીંયા રેડી કરી છે. હવે એ કામ કરીને નાહવા માટે જશે અને પછી અમે મળીને જમવાનું બનાવશું અને પછી 2 કલાક બપોરે સુઈ જશું. શું કેવું છે તારું છોટું? કેવો રહ્યો દિવસ આજનો? મસ્ત, મજા આવી ગઈ ને? મજા આવી. વ્યૂ સાથે ક્લીનિંગ કર્યું મેં. વ્યૂ સાથે ક્લીનિંગ કર્યું. કામ કરી શકું છું હું હજી. તું એક્ટિવ થઈ ગઈ, સરસ. જો એક્ટિવ. આમ બહાર જો ખાલી નજારો કેવો છે આ બાજુ, કેવી મજા આવે. તને બીજું એક વાર નદીમાં મગર છે. ઓય એવું કેમ ડર લાગે? આપણે બોટિંગ કરવા જાવું હતું ને, માની કો અંદર મગર છે નહીં કો અને મછલીઓ છે મોટી બધી. નો શાર્ક છે, શાર્ક. થાકી ગઈ? જા તો તું હવે નાઈ કરીને રેડી થઈ જા ફટાફટ. ચાલો બાય. તો ચાલો અત્યારે ખીચડી બનાવવાનો પ્લાન થઈ છે કેમ કે અમે સવારે છે ને બ્રેકફાસ્ટ કરેલું છે. સો ગઈકાલે રાતે પણ હેવી છે અમને. બહુ હેવી છે, બહુ વધારે. એ હજુ છે બટ થોડું એવું થાય છે કે જમી લઈએ. પેટ હજી બી એવી લાગે છે. બધા તો ટાઈમ થાય એટલે એવું થાય કે કંઈ ખાવું જોઈએ. તો અત્યારે ખીચડી બનાવવા માટે સેટઅપ કરીએ છીએ. એમાં હું હાફ પ્રિપેરેશન હું કરીશ અને હાફ પ્રિપેરેશન હેમ્સ કરવાનો છે. જો જસ્ટ ઓઇલ થઈ ગયું છે, જીરું બી થઈ ગયું છે એની સાથે. હવે આમાં અવાજ આવશે ને ફૂટવાનો પછી નાખવાની છે. તડતડ થશે, તડ થશે. મમ્મી એવું કીધું છે કે તડ થાય ને જીરું પછી હિંગ નાખવાની. અને હલાવ તો ખરા આમથી આમ બધું જીરું અડવું જોઈએ ને તેલને. હા એમ કોને તડતડ નાખો. હાલો હિંગ. હવે એકચ્યુઅલી અમે છે ને ટ્રાવેલની સાથે સાથે ટ્રાવેલ જીમ શીખીએ છીએ ને એવી રીતે સાથે સાથે કુકિંગ પણ શીખીએ છીએ. શીખીએ છીએ. મને તો એમ કે મને તો એમ હતું કે તું શેફ છો. જુગાડ કરીને ડેઈલી કંઈક બનાવીએ છીએ. આજે એકચ્યુઅલી એમાં એવું છે ને ત્યારે અમે ઘરે ફોન કરી મમ્મી સાથે, દીદી સાથે, ભાભી સાથે, કોઈ પણ સાથે વાત કરી અને એને પૂછી અને બનાવ્યો છે. બટ આજે તો નેટવર્ક જ નથી. નેટવર્ક વગર કા? નેટવર્ક વગર બનાવવું છે. સો આ થોડું જેટલું યાદ છે કોડિંગ બનાવી લેવાનું આપણે. એકચ્યુઅલી અમે બંને ફૂલ ટાઈમ વર્કિંગ હતા. સો આ કુકિંગનો ને એ બધો ટાઈમ જ ના રહેતો. ક્યારે ઘરે આવતા, ક્યારે ઘરેથી જતા, કોર્પોરેટમાં કંઈ ડિસાઇડેડ જ નહોતું. ચલો મસાલો એડ કરીએ. ચલો એ શું નાખ્યું? મેં ધાણા જીરું નાખ્યું, ચટણી નાખી, મીન્સ મરચું, રેડ મરચું અને બીજું શું નાખ્યું હતું? હળદર નાખી. હા, આપણે મજા આવે ને એટલું આમ પ્રેક્ટિકલ જજમેન્ટ લઈને મોટા પર તડકો આવે ને ઊભી રહે.
સો આ અમે છે ને કુકિંગ જે કરશું એ પ્રેક્ટિકલ અમારા માઇન્ડ એકોર્ડિંગ જજમેન્ટ લઈને કરશું. આમાં કોઈ એવું નથી કે પહેલાંથી શીખીને બનાવતા હોઈએ, નહીં. મને એમ થશે કે આટલું મેનેજેબલ છે. સો અત્યારે જ્યારે બનાવવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે એવું લાગે છે આટલું બી ટફ નથી કુકિંગ જેટલું અમને બીજા મેનેજેબલ. મેનેજેબલ. એમાં બી એવું જ છે કે જેમ આપણે વર્કમાં માઇન્ડનો યુઝ કરવો પડે એવી રીતે જ એમાં થોડો ઘણો દિમાગનો યુઝ કરવાનો કે કેટલું આમાં એડ થશે તો ટેસ્ટ મેનેજ થઈ શકશે તો એકોર્ડિંગ કરીએ છીએ. કોણ કોલ કરતા તો સારું. કોણ કરતા તો આઈ થિંક બેટર, બટ પછી આગળ બનાવશું ત્યારે સમજાશે. ટ્રુ. હવે શું ગોતે છે? હવે એક તો તે વાળમાં શું કર્યું? આ શું છે વાળ ગ્રીન કલરના? સો હવે છે ને આપણે અહીંયાથી ચોખા મોરપીચ કલરના વાળ છે જો એના. અત્યારે ટ્રેન્ડ છે, તને નહીં સમજાય. શું બનાવે છે હવે? અત્યારે શું કાઢે છે કે હું ચોખા કાઢું છું. જો અહીંયા આપણે ડબ્બા જે રાખ્યા છે ને ખાંડા ચોખા ને બધું, ત્યાંથી ચોખા કાઢું છું. બરાબર. માટે ખીચડી માટે જોશે ને. હવે ચાલ દાળ ને તું મિક્સ કર દો તો. થાકી ગઈ? ઓકે. આપણે અત્યારે ચોખા કેટલી સીટી કરવાની છે? 7. ઓકે. સીટી કરવાની એટલે પરફેક્ટ ચડી જાય ને, પૂણી થઈ જાય, સોફ્ટ લાગે. એટલે તો ઘી એડ કર્યું તારે? ઘી એડ કરવું હોય ખીચડીમાં? ના, ઘી નથી એડ કરવું, આપણે ઓઇલ મૂક્યું ને. અચ્છા, એટલે ચાલ. ઓકે ફાઇન. સો ચાલ, વેઇટ ફોર 7 cities. 7 cities. Oh. ચલો. સો ફાઇનલી ગાઈઝ અમારી ખીચડી રેડી થઈ ગઈ છે. ઉપરથી મસ્ત મજાનું મસાલાવાળું દહીં અને સેંગ ભજીયા. એટલી જબરદસ્ત ટેસ્ટ છે. So it's a khichdi time. Oh. ખીચડી થઈને છીકો આવું maybe? નાકમાં મીઠું વળી ગયું. ચાલે. તને અડી ગઈ ને? સુઈ ગયો તું? તૈયારી. મેડિટેશન એમ. એ પણ કઈ જગ્યાએ? પાછળ જો, નેચરની વચ્ચે. નો નેટવર્ક એરિયા, નો નેટવર્ક સિગ્નલ્સ. કોઈ સિગ્નલ નથી આવતું નેટવર્કનું. ચારે બાજુ ઠંડુ ઠંડુ. હા, ગ્રીનરી, પાછળ નદી,
અહીંયા લાકડાનો ઝૂલો અને ઠંડો ઠંડો પવન. મસ્ત વેધર થઈ ગયું છે, જબરદસ્ત. જો હું આજુબાજુનું દેખાડી દઉં. હું એક એવા ગામમાં છું જે આવેલું તો છે મહારાષ્ટ્રમાં, પણ અહીંયા સાંજે 6 વાગે અંધારું થઈ જાય છે. हाँ भैया, क्या कर रहे हो? किसी का साइकिल लेके आए हो आप लोग, क्या कर रहे हो? कुछ नहीं, ऐसे ही बैठे हो? पढ़ाई वढ़ाई करते हो? किधर करते हो? घर पे? सही. चलो मैं आगे चक्कर लगा के आता हूँ. किसी दोस्त से ली, तुम्हारी वाली है, वापिस कर दूंगा. तो હું એવા રસ્તા પર છું કે જ્યાં સાંજે, એવા ગામમાં છું કે જ્યાં સાંજે 6 વાગે અંધારું થઈ જાય છે. આજુબાજુ લોકાલિટી તમે જોઈ શકો છો, અને ઘણા સમય પછી આટલી ગાયો જોવા મળી છે. અને જે એકદમ મને એવું લાગે છે કે હું 80s 90sના ટાઈમમાં આવી ગયો છું ટ્રાવેલ કરીને. એટલી ઓફબીટ જગ્યા છે, પણ અહીંયાના લોકો બહુ સારા છે. બચાડા મહેનતો બહુ છે, અને નેચર વાઇઝ બી બહુ સારા છે. हाँ चाचा बताओ, ये कौन सा गाँव है? कुंजमाला. कुंजमाला किधर, मतलब इतना जल्दी शाम हो जाता है क्या? 6 बजे हर रोज का? आप क्या करते हो इधर? आप क्या काम करते हो दादा? काम काज क्या करते हो आप? खेती का. खेती करते हो? खेती नहीं करता. हाँ हाँ, क्या है? खाली पी लिए बोला. खाली पी ली. आप सब इधर ही रहते हो? सब इधर ही रहते हो आप लोग? हाँ हाँ, अच्छा जगह है, बट सुकून वाला जगह है. बहुत पुराना, मतलब अच्छा जगह रहता है. मतलब घर के ऊपर है, थोड़ा सा साफ सफाई रखते. हाँ वो तो है, बट ये सारी चीजें ना अभी वो बड़े सिटी में नहीं रही. ये पूरा गाँव है इधर. पढ़ाई करते हो? है बेटा, क्या नाम है? देवांशमन. पढ़ाई रुला दिया उसको. कोई नहीं, चलो ठीक है. भैया देखो, ये गाँव का लाइफ पूरा. मैं अभी साइकिलिंग कर रहा हूँ, देखो, बट हो नहीं रही मेरे से. ब्रेक भी तो बिल्कुल भी नहीं है. શું હેમજી શું કરે છે? હું અત્યારે લસણ પ્યાજવાળા પરાઠા બનાવી રહ્યો છું, મસ્ત મસાલાવાળા. અને એના પછી આપણે બનાવશું મસ્ત ચકાચક ગરમા ગરમ ને સ્પાઇસી ટમેટાની સબ્જી. અત્યારે ઓલમોસ્ટ ડો રેડી થઈ ગયો છે. ઓકે, અને બસ હવે પરાઠા આપણે ફ્રાય કરીએ એટલી વાર. ઓકે. સો ફાઇનલી અમારું છોટું છે જાદુ, એ ટમેટાને ક્રશ કરીને, ચોપિંગ કરીને રેડી કરે છે સબ્જી બનાવવા માટે. ઓલમોસ્ટ પરોઠાનો ડો અમારો રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એ પણ ગાર્લિક પ્યાજવાળા છે. હવે ટમેટાનું ક્રશિંગ કામ ચાલુ છે, ઓપરેશન ચાલુ છે. પછી અમે બનાવશું મસ્ત મજાની સબ્જી. પછી કાજુ સલાડનું શું કરશું? સેલેડ બી ડુંગળી ટમેટાનું બનાવ્યું. ડુંગળી ટમેટાનું સલાડ. ડન ડન, ચલો. બોત તું. અરે યાર, બધું મૂકું છું, પેકિંગ કરું છું યાર. સિરિયસલી, શું આ ડિસિઝન લીધું છે આપણે? મેં તો પહેલા જ ના પાડી દીધી કે આ ધંધા ના કરાય. એને આને નીચે જવા દે, આને ક્યાં ઉપયોગ કરવો આપણે? આ નીચે જવા દે યાર. એમજી નીકળી જાય બધું. એની નીચે કઈ છે ડબ્બો? હા ભગવાન, આ છે ને, આ થઈ ગયું છે. કરું છું. ડન, ચાલો.
અંદર અંદર અરે જો. યાર ઓલો પાટલો ક્યાં? કયો પાટલો? અરે આ વણવાનું છે ને અમારે. એ ત્યાં જ છે જો નીચે. અરે આ વેઈનું વણી તો પાટલો નથી. અરે છે ત્યાં જો ને. કાલે એક વસ્તુ હાજરી ન રાખી શકતું. તે જ મૂક્યો હોય છે મેં તો અહીંયા જ રાખ્યો તો બરાબર તે લીધો હોય છે ત્યાંથી અને પાછો પાટલા? મૂકી દીધો હોય છે. પાટલા છે બધો લબાજો હાથ ઉપર છે ઊભી રહે. આમાં ક્યારેક પાટલો નથી મળતો કાજુ. હવે શું કરશું? આ લોડ બંધાઈ ગયો ને શું કરવાનું? કેમ ખાવું? કાચે કાચું તે મૂક્યો તો મને શું કામ પૂછે તું બોલ. કોમેડી કરમાં હાલતું કર. એનું થામાં નહીં તો જા નથી ગોતી દઉં ગોતતું વાત આ તો તું ગોત, હું થાકી ગયો છું યાર. તો બનાવશે કોણ? તું દૂધ બનાવી દે. હું લોટ બાંધીને તૈયાર થઈ ગયો, મળતો નથી પાટલો. તે મૂક્યો છે મેં તો એ બરાબર ગયા જગ્યાએ વખતે જ બનાવ્યું રાખ્યો હતું જમવાનું, ત્યાં તે મૂકી દીધું, બીજું કઈ નથી. તો. ના કાલ નવો લેવો પડશે. નવો લેવાનો પ્રોબ્લેમ નથી અત્યારે શું કરશું મારે પરોઠા ખાવા છે. અરે યાર પરોઠા વણ, એક કામ કર, હવે ઊભી રહે. આ ચોપિંગ બોર્ડ છે ને, પેલા ક્લીન કરો. આને મને ક્લીન કરી દે તો વોશ કરી દે. નહીં મને પાટલો જ જોઈએ છે. અરે પાટલો ક્યાંથી લઈ આવું અત્યારે હું? તે મૂક્યો છે ગોતીને દે. કાંઈ વાંધો નહીં, એક કામ કર, તું ચોપિંગ બોર્ડ મને ક્લીન કરી દે, હું એના પર પરોઠા વણી દઉં, પછી આપણે ફ્રાય કરીને જમી લઈએ. તો બીજી વાર ધ્યાન રાખજો, હવે બીજી વાર નહીં કરતો આ વસ્તુ. નહીં તે મૂક્યો છે ને મને કહે છે તું હજુ ખોટી ટ્રીપની મજા બગાડમાં યાર તું. કોણ બગાડે છે? તું અત્યારે ક્યારનું આમ થી આમ પાટલા વીખી નાખે. બગાડે છે? કોણ બગાડે? એક પાટલો હાચવી નથી શકતી. સો ફાઇનલી પાટલો તો મળ્યો નથી અમારો. અમે લોકો હેમસે જુગાડ કર્યો છે. જે પ્લેટ છે ને પ્લેટ શું કરે છે તું? શેફ સ્ટાઇલમાં પરોઠા બને છે, શેફ સ્ટાઇલમાં. અચ્છા હવે હું બનાવું જો છું આ થાળી પર થાળી છે ને થાળી એની ઉલટી કરીને એના ઉપર વણે છે. ફાઇનલી આજે હું આવડું મોટું વીણું ખાતા ખાતા બચી ગયો છું કાજુના હાથથી, કારણ કે મને ખબર હતી કે આજ મારા પર પડવાનું છે. પાટલો મળતો નથી, પાટલો ખોઈ નાખ્યો છે એણે, હેમસે ખોયો છે. અને નામ મારું આવી ગયું. ગમે એ વસ્તુ ઘરમાં એવું, ઘરમાં ગમે એ વસ્તુ આડાવડે થાય તો નામ મારું, ગાડીમાં ગમે એ વસ્તુ આડાવડે થાય તો નામ મારું. તને મારું નામ એટલું બધું ગમે છે ઓજ માય એટલે બધે તું મારું નામ લેશ, હા તો પણ ખોવાય એ વસ્તુમાં ન લેવાય. એમાં હેમસ જ હોય કારીગર બધું કરવામાં ખોવામાં વસ્તુમાં. આ છે ને આદિ પરોઠાની રેસીપી એટલી તાકાતવાળી છે કે આની અંદર જો આ કયો શેપ છે એમજી? જો આ જીરું છે, એમ નહીં પરાઠા તો ત્રિકોણ હોય આ શેપ નાનો હોય પરાઠા. ધીસ ઇઝ હેમ સ્પેશિયલ પરાઠા, ઓકે જે બધાને ન મળે. વેલકમ ટુ હેમ્સ કિચન. વેલકમ ટુ હેમ્સ કિચન, સેફ હેમ્સ કિચન. કિચન હેમ્સ સેફ સાથે તમે જમશો તો જિંદગી પર સેફ રહેશો. તાલિયા. ધેટ્સ વાય આઈ એમ સેફ. સેફ રહેવાની જવાબદારી મારી. ચલો ગેસ સ્ટાર્ટ કરીએ. હું શેકું પરોઠા. નો 2 મિનિટ્સ વેઇટ. અને આ ડુંગળી ટમેટાનું જે સેલેડ બનાવવાનું હતું, હવે મેં એની સબ્જી બનાવવાની છે. પહેલા ખાલી ટમેટાની સબ્જી બનાવવાના હતા, પણ નાઉ પ્લાન ઇઝ ચેન્જ્ડ. ઓકે ચલો અમારો ગેસ ચાલુ થઈ ગયો છે. હવે અમે આના પર જોજે દાજતી નહીં. ટી 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 ટી. અરે યાર આને પેલા ધીમો કરી દેવાનો આપણે. હા લાવ. નથી મેનેજ થતું. કેમ બપોરે થઈ ગયું હતું? આટલી વાર યા ચાલો રેડી. ફાઇનલી અમારો ગોઠવાઈ ગયો છે ગેસનો ચૂલો. હવે અમારો તાવડો મુકાઈ ગયો છે. એના પર અમે ફ્રાય કરીશું પરાઠા અને બીજી બાજુ સબ્જી. એમાં બર્નર બાકી છે. જો આજે બધી વસ્તુ તો ભૂલે છે, બધી જ વસ્તુ. પેલા પાટલો ખોયો, હવે બર્નર. એટલે કે આપોઆપ બર્નર ભૂલી ગયું, એની જાતે આવવાનું. એકચ્યુઅલમાં કેવું ગેસ ચાલુ થાય બર્નરે પોતે આવી જવાનું હોય. વાક તારો નથી, એમાં બર્નરનો વાક છે. એ બર્નરને ન ખબર હોય ને બેટા. હા કાલથી ધ્યાન રાખજો. ઓઈડી કોને કે છે? બર્નરને કહું છું કે કાલથી ધ્યાન રાખજે, ટાઈમે આવી જાજે એમ. હવે કાજુ આમાં પેલા તેલનું ફ્રાય મૂકે છે, એમાં અમે સબ્જી વઘારવાના છે મસ્ત મજાની. ચલો પેલા જીરા મસાલા, જીરાને હિંગનું વઘાર. ધીમે ધીમે ધીમે
ફુલજા સિમજીમ. ये અને અમારા પાડોશીઓ જો આ બધા નવરી બજાર થઈને જમી કરીને બધે બેસી ગયા છે પોતપોતાની જગ્યા ગોતીને છે. અને અમે હજી જમવાનું બનાવે છે. એકચ્યુઅલી અમે લેટ થયાનું કારણ એવું હતું કે અમારું પાટલો ખોવાઈ ગયો હતો. જે એમ છે કે મૂકી દીધો છે. મેં નથી મૂકી દીધો, એ આપોઆપ ક્યાંક હોયો ગયો છે, રિસાઈ ગયો છે. એમાં ને મૂકો છે. રિસાઈ ગયો છે, રિસાઈ. અચ્છા જો આ લોડી થઈ ગઈ છે. રોટી થઈ ગઈ છે તો હવે હું પરાઠા ફટાફટ શેકી લઉં છું. ફ્રાય થવા લાગ્યા છે, સબ્જી બનવા લાગી છે. તો લકી જમવાનો વારો આવી જશે. મસ્ત ઠંડીમાં ગરમા ગરમ પરાઠા અને ગ્રેવી વાળી ટમેટા ડુંગળીની સબ્જી. વાવ, જબરદસ્ત બનવાના છે. ઓઇલ નાખો. ઓઇલ તો નાખ. જરાક નાખી દો. વાવ. હાલો. તો હવે સરસ મજાના ડિનર બાદ અમે કાવો પીવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું સૌથી મોટું પહેલું સ્ટેપ જે છે એ પાણી આવી ગયું છે. તપેલી પાણી આવી ગયું છે, પણ આપણે ગેસ ચાલુ કરવાનું બાકી છે. માતાજી, હા ગેસ ચાલુ કરવાનો બાકી છે. પછી તો ગેસ કેમ ચાલુ કરશો શું ઓઇલ હવે માતાજી? હે કાદલા, જલ્દી કર. ઓહ યે. મસ્ત મજાનો ગિરનારી કાવો થોડી જ વારમાં આપણી ક્ષણોમાં ગેસ વગર જાદુથી બનીને આવી જશે. આપણી સામે ક્ષણોમાં આપણી સામે ગેસ ચાલુ કર્યા વગર કાજુ બનાવશે. કા આપણી ચક્ષો સામે આવી જશે બની. ચક્ષો ને યસ. પેલા બહારથી ચાલુ કર્યો છે, અંદરથી ગેસ ચાલુ છે. બંને કર્યો તે મેં કર્યો. કર્યા છે. જો ઠંડી લાગે છે એટલે તો આપણે કાવો પીવાનો છે. હા છે. કેટલું ટેમ્પરેચર છે? 19 છે. તો અત્યારે કેમ વધારે લાગે? પણ હા, તો કાલે રાતે આટલું હતું આપણે. હા, હજી રાખો એટલે થોડું લો થશે. થોડી વાર રાખો હજી. થોડી વાર. વાવ, કાવો બનાવશ? કાવો યસ. થોડો છે ને ફૂલ ગેસ કરી નાખું એટલે બસ જલ્દી રેડી થઈ જાય. ઓલમોસ્ટ રેડી જ છે અને બધા વેઇટ ઊંચું કરે કર, છે ઊંચું. ખાવા માટે. ઊંચું બધા કરો વેઇટ કરે છે જલ્દી ખાવો આપો. ઠંડી બહુ લાગે છે. મસાલાથી ભરપૂર. મોઢામાંથી ધુવાળા નીકળે કાજુ. ચલો તો આપણો રેડી છે કાવો. આ આપણી ગાડીની લાઇટ્સ ચાલુ થઈ ગઈ છે બધી. અને મારી ઘરે આ ચપ્પલ લાવે બહારથી આવે છે. એમાં એના બચ્ચા થયા છે. એક અહીંયા છે ને અહીંયા છે. બાલ્કનીનો શોખ લાગે તમને મારી હા, બહુ જ સખત બાલ્કનીનો. હમણાં પેલું અમે લોકો બહાર ઉત્તરાખંડ ફર આમ બહુ ફાઇન લાગતા હતા આવું કરતા હતા રિયલ લાગતું હતું વિકાસ ભાઈ આવી રીતે बाल जिंगल ऑन द वे और ये सबको देने आते हैं गिफ्ट आप शुरू रखो ये सबको गिफ्ट देने आते हैं और देख के जाते हैं इतनी बड़ी अच्छा इतनी बड़ी देख के जाते हैं गिफ्ट में वो सांता क्लॉज मग में क्या लाए थे अरे वो क्या था वो तो चैनामत। नहीं चैनामत नहीं प्रोटीन था प्रोटीन शेक था લાગે એક તો વ્હાઈટ દાઢી પછી વાર ટોપી છે એ રેડ
फर्स्ट टाइम आप लाइट ने करी तो ऐसा है हमारा कैंप फायर और ऐसा है हमारा सांता कैंपिंग सांता